શ્રી ગણેશાય નમઃ. નવદુર્ગા માત કી જય. આજે આપણે આ વિડીયોમાં મનુષ્યનું સર્વે પ્રકારે રક્ષા કરતું દેવી કવચ સાંભળવાના છીએ. આ દેવી કવચ દરેક મનુષ્યને જીવનમાં વિજય અને લાભની પ્રાપ્તિ કરાવનાર છે. સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. દેવી કવચ. ઓમ ચંડિકા દેવીને નમસ્કાર. માર્કંડજીએ કહ્યું, હે પિતામહ, જે આ સંસારમાં પરમ ગોપનીય તથા મનુષ્યોનું બધી રીતે રક્ષણ કરનારું છે અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સાધન મને કહી બતાવો. બ્રહ્માજી બોલ્યા, હે બ્રહ્મન, એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ જ છે કે જે ગોપનીય કરતાં પણ પરમ ગોપનીય, પવિત્ર તથા સમસ્ત પ્રાણીઓનો ઉપકાર કરનારું છે. હે મહામુને, તે સાંભળો. દેવીની 9 મૂર્તિઓ છે, જેમને નવદુર્ગા કહે છે. તેમના અલગ અલગ નામો બતાવવામાં આવે છે. પહેલું નામ શૈલપુત્રી છે. બીજી મૂર્તિનું નામ બ્રહ્મચારિણી છે. ત્રીજું સ્વરૂપ ચંદ્રઘટા નામે પ્રસિદ્ધ છે. ચોથી મૂર્તિને કુષ્માંડા કહે છે. પાંચમા દુર્ગાનું નામ સ્કંદમાતા છે. દેવીના છઠ્ઠા રૂપને કાત્યાયની કહે છે. સાતમું સ્વરૂપ કાલરાત્રિ અને આઠમું સ્વરૂપ મહાગૌરીના નામે પ્રસિદ્ધ છે. નવમા દુર્ગાનું નામ સિદ્ધિદાત્રી છે. આ બધા નામ સર્વજ્ઞ મહાત્મા વેદ ભગવાન વડે જ પ્રતિપાદિત થયેલા છે. જે મનુષ્ય અગ્નિમાં દાઝી રહ્યો હોય, યુદ્ધભૂમિમાં શત્રુઓથી ઘેરાઈ ગયો હોય, વિષમ સંકટમાં ફસાઈ ગયો હોય તેનું તથા આ પ્રમાણે કોઈ ભયથી આર્ત થઈને જેઓ ભગવતી દુર્ગાના શરણાગત થઈ ગયા હોય તેમનું ક્યારેય કોઈ અમંગળ થતું નથી. યુદ્ધના સમયે સંકટમાં મુકાવા છતાં પણ તેમના ઉપર કોઈ વિપત્તિ ઉદ્ભવતી નથી. તેમને શોક, દુઃખ અને ભય પ્રાપ્ત થતા નથી. જેમણે ભક્તિપૂર્વક દેવીનું સ્મરણ કર્યું છે, નક્કી જ તેમનો અભ્યુદય થાય છે. હે દેવીશ્વરી, જેઓ તમારું ચિંતન કરે છે તેમનું તમે નિસંદેહ રક્ષણ કરો છો. ચામુંડા દેવી પ્રેત પર આરૂઢ હોય છે. વારાહી પાડા પર સવારી કરે છે. ઐન્દ્રીનું વાહન હાથી છે. વૈષ્ણવી ગરુડ પર આસન જમાવે છે. માહેશ્વરી વૃષભ પર આરૂઢ થાય છે. કૌમારીનું વાહન મોર છે. ભગવાન વિષ્ણુના પ્રિયતમા શ્રીલક્ષ્મી કમળના આસન પર બિરાજમાન છે અને હાથોમાં કમળ ધારણ કરેલા છે. વૃષભ પર આરૂઢ થયેલા દેવી ઈશ્વરીએ શ્વેત રૂપ ધારણ કરી રાખ્યું છે. બ્રાહ્મી દેવી હંસ પર બેસેલા છે અને વિવિધ પ્રકારના આભૂષણોથી વિભૂષિત છે. આ પ્રમાણે આ બધી જ માતાઓ બધા પ્રકારની યોગ શક્તિઓથી સંપન્ન છે. આ ઉપરાંત અન્ય પણ અનેક દેવીઓ છે કે જેઓ અનેકવિધ આભૂષણોની શોભાથી યુક્ત તથા અનેકવિધ રત્નોથી સુશોભિત છે. આ સમસ્ત દેવીઓ ક્રોધ ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા માટે રથમાં બેસેલી દેખાય છે. આ દેવીઓ પોતાના હાથોમાં શંખ, ચક્ર, ગદા, શક્તિ, હળ અને મુસળ, ખેટક અને તોમર, પરશુ તથા પાશ, કુંત અને ત્રિશૂળ તેમજ ઉત્તમ શાંડ, ધનુષ વગેરે અસ્ત્રશસ્ત્રો ધારણ કરે છે. દૈત્યોના શરીરનો નાશ કરવો, ભક્તોને અભય દાન આપવું અને દેવતાઓનું હિત કરવું આ જ તેમના શસ્ત્ર ધારણનો ઉદ્દેશ છે. મહારૌદ્રરૂપ, અત્યંત ઘોર પરાક્રમી, મહાબલવતી અને મહાઉત્સાહયુક્ત હે દેવી, તમે મહાન ભયનો નાશ કરનારા છો. તમને નમસ્કાર છે. તમારી સામે જોવું પણ મુશ્કેલ છે. શત્રુઓનો ભય વધારનાર હે જગદંબિકે, મારું રક્ષણ કરો. પૂર્વ દિશામાં ઐન્દ્રી મારું રક્ષણ કરો. અગ્નિખૂણામાં અગ્નિશક્તિ,
દક્ષિણ દિશામાં વારાહી તથા નૈઋત્ય ખૂણામાં ખડગધારિણી મારું રક્ષણ કરે. પશ્ચિમ દિશામાં વારુણી અને વાયવ્ય ખૂણામાં મૃગવાહિની મારું રક્ષણ કરે. ઉત્તર દિશામાં કૌમારી અને ઈશાન ખૂણામાં શૂલધારિણી દેવી મારું રક્ષણ કરે. હે બ્રહ્માણી, તમે ઉપરની બાજુએથી મારું રક્ષણ કરો અને વૈષ્ણવી દેવી નીચેની બાજુએથી મારું રક્ષણ કરો. આ જ પ્રમાણે સબવાહના દેવી, શબ જેમનું વાહન છે તે ચામુંડા દેવી દસે દિશાઓમાં મારું રક્ષણ કરે. જયા આગળની બાજુએ અને વિજયા પાછળની બાજુએ મારું રક્ષણ કરે. ડાબા ભાગે અજિતા અને જમણા ભાગે અપરાજિતા મારું રક્ષણ કરે. ઉદ્યોતિથિની શિખાનું રક્ષણ કરે અને ઉમા મારા મસ્તક પર વિરાજિત થઈને મારું રક્ષણ કરે. માલાધરી મારા કપાળનું અને યશ્વિની મારી ભમરોનું રક્ષણ કરે. ત્રિનેત્રા ભમરોના મધ્યભાગનું અને યમઘંટા નાસિકાઓનું રક્ષણ કરે. શંખિણી બંને આંખોના મધ્યભાગનું અને દ્વારવાસીની કાનોનું રક્ષણ કરે. કાલિકા ગાલોનું તથા શાંકરી કાનોના મૂળ ભાગનું રક્ષણ કરે. સુગંધા નાસિકાનું અને ચર્ચિકા ઉપરના હોઠનું રક્ષણ કરે. અમૃતકલા નીચેના હોઠનું અને સરસ્વતી જીભનું રક્ષણ કરે. કૌમારી દાંતોનું અને ચંડિકા કંઠભાગનું રક્ષણ કરે. ચિત્રઘંટા ગળાની ઘંટિકાનું અને મહામાયા તાળવાનું રક્ષણ કરે. કામાક્ષી દાઢીનું અને સર્વમંગલ મારી વાણીનું રક્ષણ કરે. મહાકાળી કંઠનું અને ધનુર્ધરી પુષ્ટવંશનું રક્ષણ કરે. નીલગ્રીવા કંઠના બાહ્ય ભાગનું અને નલકુબરી કંઠનળીનું રક્ષણ કરે. ખડગીની બંને ખભાઓનું અને વ્રજધારિણી મારી બંને ભુજાઓનું રક્ષણ કરે. દંડી બંને હાથોનું અને અંબિકા આંગળીઓનું રક્ષણ કરે. શૂલેશ્વરી નખોનું રક્ષણ કરે અને કુલેશ્વરી કુખનું રક્ષણ કરે. મહાદેવી બંને સ્તનોનું અને શોક વિનાશિની મનનું રક્ષણ કરે. લલિતા દેવી હૃદયનું અને શૂલધારિણી ઉદરનું રક્ષણ કરે. કામિની નાભીનું અને ગુહેશ્વરી ગુહ્ય ભાગનું રક્ષણ કરે. પૂતના તથા કામિકા લિંગનું અને મહિષવાહિની ગુદાનું રક્ષણ કરે. ભગવતી કટી પ્રદેશનું અને વિદ્યવાસિની કુંટણોનું રક્ષણ કરે. સર્વકામનાઓ પૂરી કરનારા મહાબલી બંને પિંડીઓનું રક્ષણ કરે. નારસિંહી બંને ઢીંચણોનું અને તેજસ્વી બંને પગોના પૃષ્ઠભાગનું રક્ષણ કરે. શ્રીદેવી પગોની આંગળીઓનું અને તલવાસીની પગોના તળિયાઓનું રક્ષણ કરે. પોતાની વિકરાળ દાઢોને કારણે ભયંકર દેખાતા દ્રષ્ટા કરાલી નખોનું અને ઉર્ધ્વકેશિની વાળનું રક્ષણ કરે. કૌબેરી રૂવાટાના છિદ્રોનું અને વાઘેશ્વરી ત્વચાનું રક્ષણ કરે. પાર્વતી રક્ત, મજ્જા, વસા, માંસ, હાડકાં અને મેદનું રક્ષણ કરે તથા કાલરાત્રિ આંતરડાઓનું અને મુક્તેશ્વરી પિત્તનું રક્ષણ કરે. પદ્માવતી કમળ કોષોનું અને ચૂડામણી કફનું રક્ષણ કરે. જ્વાળામુખી નખોના તેજનું અને જેમનું કોઈ પણ અસ્ત્ર શસ્ત્રથી છેદન થઈ શકતું નથી તે અભેદ્યા સમસ્ત સાંધાઓનું રક્ષણ કરે. હે બ્રહ્મિણી, તમે મારા વીર્યનું રક્ષણ કરો. છત્રેશ્વરી છાયાનું તથા ધર્મધારિણી મારા અહંકાર, મન અને બુદ્ધિનું રક્ષણ કરે. હાથમાં વજ્ર ધારણ કરનાર વજ્રહસ્તા મારા પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન વાયુનું રક્ષણ કરે. કલ્યાણથી શોભતા દેવી કલ્યાણ શોભના મારા પ્રાણનું રક્ષણ કરે. યોગીની અનુભૂતિગમ્ય રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શનું રક્ષણ કરે તથા નારાયણી સત્વ, રજ અને તમ ગુણોનું સદા રક્ષણ કરે. વારાહી આયુષ્યનું રક્ષણ કરે. વૈષ્ણવી
ધર્મનું રક્ષણ કરે તથા ચક્ર ધારણ કરનાર દેવી ચક્રિણી યશ, કીર્તિ, લક્ષ્મી, ધન અને વિદ્યાનું રક્ષણ કરે. હે ઇન્દ્રાણી, તમે મારા ગોત્રનું રક્ષણ કરો. હે ચંડિકા, તમે મારા પશુઓનું રક્ષણ કરો. મહાલક્ષ્મી પુત્રોનું રક્ષણ કરે અને ભૈરવી પત્નીનું રક્ષણ કરે. સુપથા મારા પથનું અને ક્ષેમ કરી મારા માર્ગનું રક્ષણ કરે. મહાલક્ષ્મી રાજદ્વારી કાર્યોમાં મારું રક્ષણ કરે તથા ચારે બાજુ પ્રવર્તતા વિજયા મારું સમસ્ત ભયોમાંથી રક્ષણ કરે. હે દેવી, જે સ્થાન કવચમાં કહેવાયું નથી અને તેથી રક્ષણ વિનાનું છે તેવા બધા સ્થાનો તમારા વડે સુરક્ષિત થાય, કારણ કે તમે વિજયશાળી અને પાપ વિનાશિની છો. મનુષ્ય જો પોતાના શરીરનું ભલું ઈચ્છે છે તો તેણે કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ નહીં ભરવું. કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી. કવચ વડે બધી વસ્તુએથી સુરક્ષિત થયેલો મનુષ્ય જ્યાં જ્યાં પણ જાય છે ત્યાં ત્યાં તેને ધન લાભ થાય છે તથા સઘળી કામનાઓને સિદ્ધ કરનારો વિજય પ્રાપ્ત થાય છે. તે જે અભિષ્ટ વસ્તુનું ચિંતન કરે છે તેને તે અચૂકપણે પ્રાપ્ત કરી લે છે. તે મનુષ્ય આ પૃથ્વી પર અતુલનીય પરમ ઐશ્વર્ય પામે છે. કવચથી સુરક્ષિત મનુષ્ય નિર્ભય થઈ જાય છે. યુદ્ધમાં તેનો પરાજય થતો નથી તથા તે ત્રણેય લોકમાં પૂજનીય થાય છે. આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે. જે દરરોજ 3 સંધ્યાઓ સમયે શ્રદ્ધાપૂર્વક આનો પાઠ કરે છે તેને દેવી કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણેય લોકમાં ક્યાંય પણ પરાજિત થતો નથી. એટલું જ નહીં, તે અપમૃત્યુથી રહિત થઈને 100 કરતાં પણ વધુ વર્ષો સુધી જીવતો રહે છે. તેની શીતળા, કોઢ વગેરે સઘળી વ્યાધિઓ નષ્ટ થઈ જાય છે. કનેર, ભાંગ, અફીણ, ધતુરો વગેરેનું સ્થાવર વિષ, સાપ, વીંછી વગેરેના કરડવાથી ચડતું જંગમ વિષ તથા અફીણ અને તેલના મિશ્રણ વગેરેથી બનતું કૃત્રિમ વિષ, આ બધા પ્રકારના વિષ ઉતરી જાય છે. તેમની કશી અસર થતી નથી. આ પૃથ્વી પર મારણ, મોહન વગેરે જેટલા અભિચાર પ્રયોગો છે તથા આ પ્રકારના જેટલા મંત્રો, યંત્રો વગેરે છે તે બધાય આ કવચને હૃદયમાં ધારણ કરી લેવાથી તે મનુષ્યના દેખતા જ નષ્ટ થઈ જાય છે. આ જ નહીં, પૃથ્વી પર વિચરનારા ગ્રામ દેવતા, આકાશમાં વિચરનારના વિશેષ દેવો, જળના સંબંધથી પ્રગટતા ગણદેવો, ઉપદેશ માત્રથી સાધી શકાતા નિમ્ન કક્ષાના દેવતાઓ, પોતાના જન્મની સાથે જ પ્રગટ થતા દેવતા, કુળદેવતા, માલા, ડાકણ, શાકણ, અંતરિક્ષમાં વિચરતી અતિ બળવતી ભયાનક ડાકણો, ગ્રહો, ભૂતો, પિશાચો, યજ્ઞો, ગંધર્વો, બ્રહ્મરાક્ષસ, વેતાળ, કુષ્માંડ, ભૈરવ વગેરે અનિષ્ટકારી દેવતાઓ પણ જો હૃદયમાં કવચ ધારણ કરેલું હોય તો તે મનુષ્યને દેખતા જ ભાગી જાય છે. કવચ ધારણ કરનારા મનુષ્યને રાજા તરફથી સન્માન, વૃદ્ધિ મળે છે. આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનારું અને ઉત્તમ છે. કવચનો પાઠ કરનારો મનુષ્ય પોતાની કીર્તિથી વિભૂષિત થઈને પૃથ્વી પર પોતાના સુયશની સાથોસાથ વૃદ્ધિને પામે છે. જે પહેલાં કવચનો પાઠ કરીને એ પછી સપ્તસતી ચંડી પાઠ કરે છે તેની જ્યાં સુધી પર્વત, વન, કાનનથી યુક્ત આ પૃથ્વી રહે છે ત્યાં સુધી અહીં પુત્રો, પૌત્રો વગેરે સંતાન પરંપરા બનેલી રહે છે. પછી દેહાંત થતાં તે મનુષ્ય ભગવતી મહામાયની કૃપાથી તે નિત્ય પરમપદને પ્રાપ્ત કરે છે કે જે દેવતાઓને પણ દુર્લભ છે. તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણમય શિવની સાથે આનંદનો ભાગી થાય છે. શ્રી વારાહ પુરાણે હરિહર બ્રહ્મ વિરંચિત દેવી કવચ સંપૂર્ણમ.